વેલકમ બેક। ભ્રષ્ટાચાર કરીને લાખો કરોડો રૂપિયા ખિસ્સામાં ભરાવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે ભાવનગરના શિહોરમાં કચરામાં પણ કૌભાંડ કરવામાં આવે છે। ભાજપ શાસિત નગરપાલિકા સામે વિપક્ષે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। શહેરમાં ગંદકી દૂર કરવા માટે અમુક જીવીપી પોઈન્ટ નક્કી કરાયા હતા, જ્યાં ડસ્ટબિન અને બાકડા સહિતની વસ્તુઓ મૂકવાનો ખર્ચ 30,000માં થાય છે, ત્યાં 1 લાખ રૂપિયાના બિલ મૂકવામાં આવી રહ્યા છે। વિપક્ષનો દાવો છે કે ભાજપના નેતાઓ કચરો સાફ નથી કરી રહ્યા, પરંતુ પોતાના ખિસ્સામાં ભરી રહ્યા છે। અને ભાજપના કાર્યકર્તા આગેવાનોને કમાવા માટેનો એક આ પડદા પાછળથી રસ્તો કરી દીધો એમ ખૂબ ઊંચી કિંમત રાખવામાં આવી હતી ટેન્ડરમાં। સામાન્ય કામ છે જે આશરે 30,000 થી 40,000નું કામ છે, ને જેની સામે 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમો ચૂકવવામાં આવી છે। વળી જે કામ થયું છે એ પણ ખૂબ જ હલકી ગુણવત્તાનું છે। આપ બધે જોઈ શકો છો કે જે કચરા દૂર કરવાના નામ ઉપર આ પોઈન્ટ બનાવવામાં આવ્યા, તો કચરો તો તમામ પોઈન્ટે યથાવતપણે જોવા મળી રહ્યો છે। શિહોર શહેરમાં જે જીવીપી પોઈન્ટના જે બાકડાના પ્રોજેક્ટ જે છે, જે જીવીપી પોઈન્ટ જે બાકડા મૂકવાના, પિંજરા મૂકવાના, એ અમે એસ્ટિમેટ કઢાવ્યું તો અમને 30,000 કે 35,000માં પડે છે। એ જ્યારે ભારતીય જનતા પાર્ટીને કમાવા માટે 1 લાખથી 1,25,000 સુધીનું સ્ટેન્ડર્ડ પાસ કરવામાં આવ્યા છે। અને મેં મારા ઉપર પ્રાદેશિક કમિશનરને, ચીફ ઓફિસર સાહેબને અને શિહોર પોલીસ સ્ટેશને પણ મેં મારી લેખિતમાં ફરિયાદ કરેલ।